શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાને રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 47મી આવી છે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક રામદાસ મેવાડા બ્રાહ્મણ તેમની વાર્તાનો ભાવ જોઈએ. મીરાબાઈના પુરોહિત હતા, મેવાડમાં રહેતા હતા. એ સ્વામિનીજીની સખી વિશાખા તેમની સખી છે. લીલામાં એમનું નામ કંદર્પા છે. એ સદા સ્વામિનીજીના નામનું કીર્તન કરતી. એનું રૂપ બહુ સુંદર હતું. એક દિવસ કંદર્પા પોતાનો શૃંગાર કરતી હતી, ત્યારે શ્રી સ્વામિનીજી પધાર્યા. ત્યારે કંદર્પા શૃંગાર કરતી હતી તે ઉઠી નહીં. તેથી વિશાખાએ શ્રાપ આપ્યો કે આટલો ગર્વ, અમારી સ્વામિનીજીનું ઉઠીને સન્માન કેમ ન કર્યું? જા ભૂમિ ઉપર પડ. તે પછી અહીં અનેક જન્મ થયા. પછી મેવાડમાં એક બ્રાહ્મણના ઘરે જન્મ્યા. વર્ષ 22ના તે થયા ત્યારે રામદાસના પિતા રામદાસની સાથે લઈને શ્રી રણછોડજીના દર્શને ગયા. ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા હતા. રામદાસને આપના દર્શન થયા ત્યારે રામદાસે પિતાને કહ્યું, શ્રી આચાર્યજીના સેવક તમે અને અમે થઈએ તો સારું. ત્યારે રામદાસના પિતાએ કહ્યું, જે એ પણ બ્રાહ્મણ છે અને અમે પણ બ્રાહ્મણ છીએ, તો અમે સેવક કોણા થઈએ? હવે તો આવું કહીશ તો તું જાણે. ત્યારે રામદાસ ચૂપ થઈ રહ્યા અને પછી પિતાથી છાના શ્રી આચાર્યજી પાસે જઈ રામદાસે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારું મન આપના સેવક થવાનું ઘણું છે અને મારો પિતા પણ જો સેવક થાય તો ભગવત ધર્મ ઘરમાં બને અને ક્લેશ ન થાય. તેથી મારા પિતાને કંઈ આપનું મહાત્મ્ય દેખાડો તો તે સેવક થાય. કેમ કે અજ્ઞાની જીવ છે, અહંકારથી ભર્યો છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, તું દૈવી છે, તારો પિતા સાધારણ છે, તેથી તારી પાછળ કૃતાર્થ થશે. તું જે વાત પિતાને કહીશ તે સાચી થશે. તું જ પિતાને મહાત્મ્ય દેખાડજે. ત્યારે રામદાસ દંડવત કરી પિતા પાસે આવ્યા. ત્યારે પિતા રસોઈ કરતા હતા. તે રસોઈ કરતા બધો હાથ બળી ગયો. તેથી પિતા દુઃખી થયા. ત્યારે રામદાસે કહ્યું, એક વાત હું કહું, જો તમે માનો તો. ત્યારે પિતાએ કહ્યું, કહો. ત્યારે રામદાસે કહ્યું, હું હાથમાં જળ લઈ તમારી આગળ સોગંદ ખાઉં છું કે શ્રી આચાર્યજી ભગવાન હોય તો આ જળથી તમારો હાથ સારો થઈ જાય. જો બીજો પ્રકાર હોય તો તમારો હાથ સારો ન થાય. આ પ્રકારે જળ તમારા હાથમાં ઉપર નાખીશ. જો હાથ તમારો સારો થાય તો તમે આચાર્યજીના સેવક થજો. આ પ્રકારે કહી જળ તમારા હાથ ઉપર નાખીશ. જો હાથ તમારો સારો થાય તો આચાર્યજીના સેવક થજો. ત્યારે પિતાએ કહ્યું, હા હા, આ પ્રકારે થશે તો સેવક થઈશ. ત્યારે રામદાસ હાથમાં જળ લઈ કહે, શ્રી આચાર્યજી સાક્ષાત ભગવાન હોય તો આ જળથી પિતાનો હાથ સારો થઈ જજો. એમ કહી રામદાસે પોતાના હાથનું જળ પિતાના હાથ ઉપર નાખ્યું. તેથી હાથ સારો થઈ ગયો. ત્યારે રામદાસે કહ્યું, ચાલો હવે આચાર્યજીના સેવક થાવ. ત્યારે પિતાએ કહ્યું, બેટા, તું બાવરો થયો છે. ભાગ્યમાં એમ જ લખ્યું હતું, તેથી મારા પુણ્યથી હું સારો થયો છું. રસોઈ તો કરું. ત્યારે રામદાસે ક્રોધિત થઈને કહ્યું કે તમે આટલા ઉપર ના કહ્યું તો બંને આંખોથી આંધળા થઈ જાઓ. એટલે તત્કાલ તેની બંને આંખોમાં ફૂલા પડી ગયા. પિતા આંધળો થઈ ગયો. ત્યારે પિતાએ રામદાસને કહ્યું, આ તે શું કર્યું? હવે હું સેવક જરૂર થઈશ. તું જે કહે તે જ હું કરું. મારી આંખો સારી થાય તો. ત્યારે રામદાસે કહ્યું, હવે તો આચાર્યજીના સેવક થશો ત્યારે આંખ સારી થશે, નહીં તો બહુ દુઃખ પામશો. ત્યારે પિતાએ કહ્યું કે ચાલો જલ્દી, પછી બીજું કાર્ય પછી થશે. પહેલાં આપણે આચાર્યજીના ત્યાં જઈએ. રામદાસે પિતાનો હાથ પકડી આચાર્યજીની પાસે આવીને દંડવત કર્યા. ત્યારે પિતાએ વિનંતી કરી કે મહારાજ, આપનો પ્રતાપ પ્રસિદ્ધ જોયો તોય મારા મનમાં ન આવ્યું, તેથી હું આંધળો થયો છું. હવે હું આપની શરણે આવ્યો છું, મારું દુઃખ દૂર કરો. ત્યારે આચાર્યજીએ રામદાસને કહ્યું, તું જમનાજીમાં
સ્નાન કરી આવ. ત્યારે પિતાને અહીં બેસી રહેવા દે. ત્યારે રામદાસ શ્રી યમુનાજીમાં નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યા. શ્રી આચાર્યજીએ તેમને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી રામદાસના પિતાને નામ સંભળાવ્યું. ત્યારે રામદાસે શ્રી આચાર્યજીનું ચરણામૃત પોતે લઈ તેના પિતાના નેત્રોને લગાડીને કહ્યું, હવે નેત્ર પહેલાં જેવા થઈ જાઓ. પછી આંખ સારી થઈ ગઈ. ત્યારે રામદાસે શ્રી આચાર્યજીને દંડવત કરીને કહ્યું, મહારાજ, હવે મારું શું કર્તવ્ય છે? જેમાં હું સુખ પામું તે મને બતાવો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે તમારા પુત્ર રામદાસના કહેવામાં રહેશો તો સદા સુખી રહેશો, કૃતાર્થ થઈ મુક્તિ પામશો. પછી રામદાસે કહ્યું, મહારાજ, મને ભગવત સેવા પધરાવી આપો. ત્યારે શ્રી આચાર્યજીએ પ્રસાદી વસ્ત્ર દીધા અને કહ્યું, આની સેવા મન લગાવીને કરજે. રામદાસે પછી દંડવત કરી પિતાને લઈ ડેરા ઉપર આવ્યા. પછી પિતાને કહ્યું, હવે હું રસોઈ કરીશ, તમે ઉપરની પરિચારિકા કરી દેજો. ત્યારે પિતાએ કહ્યું, તમે કહેશો તેમ કરીશ. પછી રામદાસે રસોઈ કરી અને વસ્ત્ર સેવાનો ભોગ ધર્યો. પછી પિતાની પાતળ અને ગાયનો ભાગ કાઢી મહાપ્રસાદ લીધો. શ્રી આચાર્ય તો અડેલ પધાર્યા અને રામદાસ પિતાને લઈને મેવાડ આવ્યા અને ઘરમાં રહ્યા. તે પછી ઘરના બધા રામદાસની આજ્ઞામાં રહેતા. વાર્તા મોટી છે, કાલે જોઈશું આગળનો ભાગ. જય જય શ્રી ગોખલેશ.